કેમ છો બધા મિત્રો? તમે બધા ખુશ હશો, હું પણ ખુશ છું મિત્રો. તો ચાલો તમારી બધાની લાગણીને માન આપીને હું ફરી પાછો આવી ગયો છું આપણી જામનગરની શાક માર્કેટમાં. તો જોઈ લો મિત્રો, હવે પાછળ તમને આજે આપણે જામનગરની શાક દુકાન છે, આપણે શાક માર્કેટ છે, તો ત્યાં આપણે શાકભાજીના શું ભાવ હાલે છે હું તમને દેખાડું મિત્રો. તો ચાલો વિડીયો સાથે બન્યા રહેજો. અને આજે પાછા આપણે માર્કેટમાં જાણીએ જામનગરની શાક માર્કેટમાં શાકભાજીના શું ભાવ ચાલે મિત્રો. તો ચાલો વિડીયો સાથે બન્યા રહેજો. મિત્રો હવે શરૂઆત આપણે આ જે આ એરિયો કહેવાય આપણે દીપક ટોકીઝ કહેવાય, અને અહીંથી આપણે માર્કેટની શરૂઆત થાય છે. તો દીપક ટોકીઝથી તમને બધી રેકડી જોવા મળે. તો ચાલો અહીંથી આપણે આગળ જઈ અને આપણે માર્કેટે પહોંચીને માર્કેટે હું તમને દેખાડું કે આજે શાકભાજીનો શું ભાવ હાલે છે અને આજે શાકભાજીની બજાર શું છે મિત્રો. જોઈ લો મિત્રો, આપણે આવી ગયા છીએ એક મોટી બધી દુકાન છે આપણે શાકભાજીની માર્કેટ છે. તો એની પાસે તમને એમ સમજો કે તમને A to Z લગભગ બધી જાતના તમને અહીં શાક મળી જાય એ રીતે. હવે જોઈ લો આપણે મિત્રો, ચાલુ કરીએ આપણે સક્કરિયાથી. જોઈ લો સક્કરિયા ગાજર છે. તો આ સક્કરિયા છે આપણે. તો સક્કરિયાનો શું ભાવ છે ભાઈ? 60 રૂપિયા. જોઈ લો તો આજે મિત્રો સક્કરિયાની બજાર છે આપણે 60 રૂપિયા કિલો. તો હવે આપણે ભાવ પૂછીએ. આ શું છે ભાઈ? બીટ. જોઈ લો આ ભાઈ બીટ છે આપણે. જોઈ લો મિત્રો, આપણે બીટનો ભાવ શું હશે ભાઈ? 40 રૂપિયા. જોઈ લો તો બીટનો ભાવ 40 રૂપિયા છે જામનગરની બજારમાં. હવે તમને આપણે લીંબુનું પૂછી. જોઈ લો લીંબુ છે. લીંબુનો શું ભાવ છે ભાઈ? 60 રૂપિયા. જોઈ લો વેપારીનું કહેવાનું એમ છે લીંબુનો ભાવ 60 રૂપિયા છે. અને હવે આપણે આદુ જોઈ. આદુનો ભાવ 60 રૂપિયા. જોઈ લો મિત્રો, આદુ તમને અત્યારે 60 રૂપિયા કિલો મળી જાય. 60 રૂપિયા કિલો. પછી કાકડી 60 રૂપિયા કિલો. અચ્છા, જોઈ લો હોલસેલના ભાવ તમને કહે છે. થોડો ભાવ વ્યાજબી છે તો તમને હોલસેલના ભાવ કહે છે. અને આપણે ભાઈ રીંગણા શું ભાવના? રીંગણા 40. જોઈ લો મિત્રો, તો એમને બધાને 40. જોઈ લો નાના મોટા કોઈ પણ રીંગણા લ્યો તો રીંગણાનો ભાવ 40 રૂપિયા. અને કેરી પણ હજી મળે. આપણે કેરીનો શું ભાવ છે? 120. આપણે આ કાચી કેરી સંભાળવા માટે કે ખાઈ શકીએ? સંભાળે રસ એમ ને. જોઈ લો કાચી કેરી પણ તમને એ મળી જાય. હવે આપણે લાલ મરચા 50 રૂપિયા. જોઈ લો લાલ મરચાજી 50 રૂપિયાના કિલો મળે. અને આપણે શું છે? આમળા. જોઈ લો આમળા છે મિત્રો. તો આમળાનો શું ભાવ? 80 રૂપિયા. જોઈ લો તો આમળા પણ તમને 80 રૂપિયાના કિલો મળી જાય. અને આ ટીંડોળા છે ને પરવર. જોઈ લો પરવર છે. પરવરનો શું ભાવ? 80 રૂપિયા. પરવર તમને 80 રૂપિયા કિલો મળી જાય. પછી આ મરચી છે, તીખી મરચી. આ 80 રૂપિયા. જોઈ લો તીખી મરચી છે 80 રૂપિયા. પછી આપણે આ શું કહેવાય ચીબડી કાચું પપૈયું 20 રૂપિયા. 20 રૂપિયાનું કિલો છે. પછી આપણે આ કેપ્સિકમ 120 રૂપિયા. જોઈ લો કેપ્સિકમ જે 120 રૂપિયા છે. અને આ શું છે આપણે? ચોરી. જોઈ લો આ લીલી ચોરી છે. તો આનો શું ભાવ? 100 રૂપિયા. જોઈ લો તો લીલી ચોરી આપણે 100 રૂપિયામાં મળી જાય. પછી આપણે આ કાચા કેળા છે. કાચા કેળા 40 કિલો. જોઈ લો 40 રૂપિયાના કિલો છે. હજી આપણે આગળ જે એની પાસે બધી આઈટમ છે. આપણે ભીંડો 60 રૂપિયા. જોઈ લો મિત્રો, તો ભીંડો છે 60 રૂપિયા કિલો. અને આપણે શું છે? વાલ. જોઈ લો આ વાલ છે, બીવાળા વાલ
આ કઠોળ માવ એનો શું ભાવ છે? 70 રૂપિયા કિલો. પછી આપણે ફ્લાવર 60 રૂપિયા અને કોબી 30 રૂપિયાની કિલો. જોઈ લો તો મિત્રો આ રીતના આપણે ભાવ છે. હજી એમની પાસે આપણે ડુંગળી છે, બટેકા છે, તેમજ આપણે લસણ છે. જોઈ લઈએ આપણે એનો પણ હજી એકવાર ભાવ પૂછી લઈ. હવે આપણે ભાઈ બટેટાનો શું ભાવ છે? આ જોઈ લો મિત્રો, આ બાદશાહ બટેટા છે. આપણે મોરા હોય બાદશાહ બટેટા, આ 25 રૂપિયાના કિલો. અને ડુંગળી છે નાસિકની ડુંગળી છે 25 રૂપિયા. જોઈ લો નાસિકની ડુંગળી છે મિત્રો, તો એના પણ 25 રૂપિયા. અને આપણે લસણ છે લસણ 100 રૂપિયા. જોઈ લો લસણ 100 કિલો. એમને જોઈ લો કલી મોટી છે અને લસણ સારું છે. જોઈ લો આ રીતે સરસ મજાનું તમને લસણ આ 100 રૂપિયાનું કિલો મળી જાય. અને આપણે ટમેટા 40ના કિલો. જોઈ લો મિત્રો, હવે આ રીતના આપણે ભાવ છે. અને આ વેપારી પાસે તમે જોઈ લો એટલું જે તમે એમ સમજો ને કે તમે એક દુકાને આવો તો તમને જે તમારે શાકભાજી જોતી હોય તમને એટલું જ બધી શાકભાજી મળી જાય. તો તમે માર્કેટ આવો તો તમારે 8-10 જગ્યાએ ફરવું ન પડે. તમને એક જ જગ્યાએથી તમને જોઈ લો આ રીતે બધું શાકભાજી મળી જાય એમની પાસે. ટોટલ બધું છે. જોઈ લો વટાણા છે, લીલા વટાણા. આ લીલા વટાણાનો શું ભાવ છે? 60ના 250. આ જોઈ લો લીલા વટાણા થોડાક મોંઘા છે, એ 60ના 250 છે. ને ફોલેલું લસણ છે 40નું 250. જોઈ લો હાથનું ફોલેલું છે. ઓકે. અને ભાઈ આપનું નામ શું તમારું? અલ્ફાજભાઈ છે. જોઈ લો અલ્ફાજભાઈ છે. તો આપણે જ્યાં જૂની ચોકી હતી પોલીસ ચોકી તેઓની બાજુમાં તેમની શોપ છે. તો અહીં એકવાર મિત્રો મુલાકાત જરૂર લેજો. ને તેમની પાસે તમને A to Z હું કહું છું એમ તમને બધું બકાલું મળી જશે. તો માર્કેટમાં તમારે 10 અલગ જગ્યાએ ફરવાની જરૂર નહીં પડે. તો જોઈ લો મિત્રો, હવે આપણે અહીંથી આપણે આગળ રહીએ. આપણે અહીં વેપારી પાસેથી આપણે શાકભાજીના બધા ભાવને બધું જાણી લીધું. હવે તમને આગળ હું આજે આપણે મેન માર્કેટ છે ત્યાં પણ લઈ જાઓ. તો જોઈ લો ત્યાં સુધી પહોંચવામાં તમે બે બાજુ તમે જોશો તો તમને આ રીતે તમને રેકડી જોવા મળશે શાકભાજીના ફ્રૂટની. જોઈ લો આ બધી ફ્રૂટની શાકભાજી તમને રેકડી જોવા મળે છે માર્કેટ. હવે તો જોઈ લો મિત્રો, આપણે ફરી પાછા આવી ગયા છીએ આપણે શાક માર્કેટે. હવે તમને આજે આપણે જામનગરમાં શાક માર્કેટના શું ભાવ છે એ પાછા જણાવું. જોઈ લઈએ આપણે આ બધા ગ્રીન શાકભાજી છે તેના પણ આપણે ભાવ જાણશી. તેમજ જે આપણે આજે મેન આપણા બધા શાકભાજી છે તેનો પણ આપણે ભાવ જાણશી મિત્રો. તો ચાલો હું તમને આપણે શાક માર્કેટે દેખાડું કે બધા આપણે આજનો શાકભાજીનો ભાવ શું છે. ભાઈ આનો કોબીનો શું ભાવ છે? 20 રૂપિયા 20ની કિલો. જોઈ લો તો આપણે કિલો છે 20 રૂપિયાની કોબી. પછી આપણે આ દૂધીનો શું ભાવ છે? દૂધી 10 રૂપિયા 40ની કિલો. જોઈ લો મિત્રો, દૂધી છે આપણે 40ની કિલો. અને આપણા નાના રીંગણા છે આ રીંગણા 40ના કિલો છે. જોઈ લો આ રીતે તમે ભરેલા રીંગણાનું શાક કરી શકો. અને જોઈ લો આપણા ઓરા માટેના રીંગણા પણ છે મોટા. તો આ મોટા રીંગણાનો શું ભાવ છે? 2.40. જોઈ લો નાના મોટા તમે કોઈ પણ રીંગણા લ્યો તેનો ભાવ 40 રૂપિયા છે. પછી આપણે ટીંડોળાનો ભાવ ટીંડોળા 60 રૂપિયા. જોઈ લો ટીંડોળા 60 રૂપિયા છે મિત્રો. હવે આપણે 60 રૂપિયા. જોઈ લો આપણે ભીંડો છે સરસ મજાનો કૂણો ભીંડો છે. જોઈ લો
કૂણો ભીંડો 60 રૂપિયા કિલો. અને આપણે શું કહેવાય ગુવાર ગુવાર 30 નો 250. તો આપણે કિલો લેવો હોય તો આપણે કિલો 100 રૂપિયા જોઈ લ્યો. તો આપણે કિલો 100 રૂપિયામાં ગુવાર મળી જાય. અને આપણે આવીએ વાલોરનો ભાવ સેમ જોઈ લ્યો. વાલોરે આપણે તમને 80 થી 100 રૂપિયા કિલોમાં મળી જાય. અને આપણે આ ગાજર છે ગાજર 60 રૂપિયા જોઈ લ્યો. ગાજર આપણે 60ના કિલો મળી જાય. અને આપણે આજે કડવા કારેલાનો ભાવ 40. જોઈ લ્યો મિત્ર આપણે આગળ એક ટમેટાની આપણે રેકડી છે જોઈ લ્યો. ટમેટા ઘણા બધા છે અને ટમેટા પણ સરસ મજાના છે. તો આપણે ભાઈને પહેલાં નામ પૂછી લઈ. કદાચ આપણે ભાઈનું નામ તો શું છે ફિરોજભાઈ કે સબીરભાઈ જોઈ લ્યો. સબીરભાઈ નામના વેપારી છે. તેઓ પાસે અહીંયા આપણે ટમેટા તેમજ મરચાં મળી જાય. તો આ ટમેટાનો શું ભાવ છે સબીરભાઈ? 80 ના દેશી ટમેટા જોઈ લ્યો મિત્રો. આજે દેશી ટમેટાને 50 રૂપિયાના કિલો. અને આ સબીરભાઈ મરચા 80ના કિલો જોઈ લ્યો. તો સબીરભાઈ મરચા આવડો સબીરભાઈ આજે ભાવ વધી ગયો એવું લાગે છે કે નહીં? વધી ગયો ને ભાવ? તો જોઈ લ્યો મિત્રો આજે ફેર આપણે ભાવ થોડાક આપણે આવ્યા માર્કેટમાં તો થોડાક ભાવ વધી ગયા છે. અને આ ક્યાં ટમેટા સબીરભાઈ? આ રૂપાલી ટમેટા. તો આ ક્યાં ના આવ્યા? બેંગ્લોર જોઈ લ્યો. બેંગ્લોરના ટમેટા છે. તો આનો શું ભાવ હશે? 30ના કિલો જોઈ લ્યો. તો આ ટમેટા બેંગ્લોરના છે રૂપાલી 30ના કિલો. અને જોઈ લ્યો આ સરસ મજાના આ ટમેટા છે આ 50ના કિલો. તો જોઈ લ્યો આ રીતે તમને સબીરભાઈ પાસે અહીં માર્કેટે મળી જાય ટમેટા ને મરચા. આને કહેવાય આપણે આંબા હળદર જોઈ લ્યો. આને આંબા હળદર કહેવાય. તો આપણે લાગે બધું આદુ જોઈ લો કે આદુ છે પણ એમાંથી અલગ અલગ કઈ રીતની જાત હોય રીતે થઈને. જો તમને આના વિશે તમને કાંઈ હોય માહિતી તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો કે આપણે અલગ અલગ હળદર છે આંબા હળદરની કઈ રીતે બનતી હોય એ પણ તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જોઈ લો આ પીળા તરબૂચ છે મિત્રો. હવે જે આપણે લાલ તરબૂચ ખાઈ છીએ તો લાલ તરબૂચની જગ્યાએ આ તરબૂચ છે પીળા તરબૂચ. તો જે આપણે પીળા તરબૂચ ને લાલ તરબૂચમાં આપણે ડિફરન્સ એ રીતે દેખાઈ જાય કે જોઈ લો તમે આની છાલ જુઓ. તો જે આની છાલ જે આની સ્કીન છે એ સ્કીન આ રીતની છે. અને જે આપણે લાલ તરબૂચ હોય તો જોઈ લો આ તરબૂચ છે આની અંદર આપણે લાલ તરબૂચ નીકળે. અને આ જે આ પીળા તરબૂચ આ પીળા તરબૂચ હવે આપણે મિત્રો આવી ગયા છીએ. હવે જોઈ લઈએ આપણે જે લીલા શાકભાજી કહેવાય તો આપણે લીલા શાકભાજી આવી ગયા છીએ. તો જોઈ લો લીલા શાકભાજી પણ અત્યારે સરસ મજાના છે બધા. તો આપણે વેપારીને પૂછીએ હવે લીલા આપણે શાકભાજીનો ભાવ. આપણે લીલી ડુંગળી ભાઈ લીલી ડુંગળીનો ભાવ 10 રૂપિયા જોઈ લો. 10 રૂપિયાનું પૂર્યું છે આ લીલી ડુંગળી આપણે સસ્તી છે 10 રૂપિયાનું પૂર્યું છે. પછી આપણે કોથમરી તો કોથમરી 20 રૂપિયા. તો કોથમરીનો થોડોક ભાવ વધી ગયો કે નહીં? વધી ગયો ને થોડોક ભાવ કોથમરીનો. જોઈ લો મિત્રો કોથમરીનો ભાવ વધવાનું કારણ શું? વરસાદ એમ. આ જોઈ લો આપણે જે અત્યારે જે વરસાદ પડે છે ખોટો તેને લીધે અત્યારે થોડુંક આપણે જે લીલા શાકભાજી જે થોડાક મોંઘા થઈ ગયા છે. અને આ શું છે આપણે મેથીનો શું ભાવ? 20 રૂપિયા જોઈ લો. મેથીનો ભાવ 20 રૂપિયા. પછી પાલક એ 20 રૂપિયાનું પૂર્યું. તો જોઈ લો પાલક સસ્તી મળતી આપણે પાલક 5 રૂપિયાનું પૂર્યું છે. તો આપણે આની પહેલાં માર્કેટ આવ્યા ત્યારે પૂરિયાને આપણે 5 રૂપિયા હતા. તો 5 રૂપિયા પાછા 20 રૂપિયા થઈ ગયા. અને આવું છે ભાવ વધી જાય જોઈ લો. તો હવે આપણે વેપારી બેઠા સાથે તેમના મમ્મી પણ બેઠા છે. તો તેઓ અહીં આપણે લીલા શાકભાજીનો વેપાર કરે છે. તો તેઓનું કહેવાનું એમ છે કે ભાવ માલ વધારે આવતો હોય તો ભાવ આપણે ઓછો થઈ જાય. અત્યારે વરસાદ પડે છે ખોટો તો વરસાદને લીધે જે આપણે વાડી હોય તો વાડીમાં ગારા કીચડ થઈ જાય તો એને લીધે આપણે જે લીલા શાકભાજી હોય એ ખરાબ થઈ જાય. તો એને લીધે અત્યારે એનો ભાવ આપણે થોડોક વધી ગયો છે. બરોબર ને વાસી? આપણે અત્યારે જે શાકભાજીનો ભાવ છે તો અત્યારે ભાવ થોડોક વધી ગયો એવું લાગે છે. તો એનું કારણ શું? બારોબાર વરસાદ ચાલુ હોય ને એના હિસાબે જેટલા ફાલ હોય બધા ભરી ગયા હોય એના હિસાબે ચડ ઉતર થતી હોય બજાર. એટલે બકાલાની બજાર છે ને રોજ ચડ ઉતર રોજ ચડ ઉતર થાય એમ ને. શું છે વેપારી અત્યારે બકાલાની બજાર પાછી ગરમ થઈ ગઈ એવું લાગે છે. ભાવ વધી ગયા અત્યારે શાકભાજીના 100%. તો વધવાનું કારણ શું? વરસાદ. જોઈ લો મિત્રો વેપારીનું બધાનું કહેવાનું એમ છે કે અત્યારે જે પ્રમાણે વરસાદ પડે છે આપણે અત્યારે કમોસમી વરસાદ કહેવાય. વરસાદની સિઝન તો આપણે ક્યારની આવી ગઈ છે. પણ અત્યારે જે વરસાદ પડે છે
આ વરસાદ આપણે અત્યારે ખેતીવાડી નુકસાન કરે અને ખાસ કરીને જે આપણે શાકભાજીની બજાર છે તો શાકભાજીની બજાર અત્યારે થઈ ગઈ છે થોડીક હાઈ. તો બધા શાકભાજીના ભાવ વધી ગયા. અત્યારે તમે જોવા જાઓ તો ખાલી એક ડુંગળી અને બટેટા, તો આપણે જે બે શાકભાજી છે એ બે જ તમને થોડાક સસ્તા મળે. બાકીના જે બધા શાકભાજી છે તો બધા શાકભાજીનો ભાવ થોડોક વધી ગયો છે. ખાસ કરીને જે લીલા શાકભાજી છે કે જે વાડીમાં ઉગતા હોય તો ત્યાં આપણે ગારા કીચડને લીધે એ બધું જે માલ જે ખરાબ થઈ ગયો અત્યારે જી. હવે મિત્રો આ હતા આપણા આજના જામનગરની શાક માર્કેટના શાકભાજીના તેમજ લીલા શાકભાજીના તેમજ મેં તમને અમુક ફ્રૂટના પણ ભાવ દેખાડ્યા. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં કરી દઈએ સમાપ્ત. હવે તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સાથે હાઈપ આપવાનું પણ ન ભૂલતા. અને તમને આ મારો વિડીયો સારો લાગે તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે હવે મારે શાક માર્કેટના કઈ રીતના વિડીયો બનાવતી પણ તમે મને જણાવી શકો છો મિત્રો. તો ચાલો હવે ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.